ફાઇનલી આજે જો રુદ્રનું ડ્રીમ સપનું પૂરું થઈ ગયું છે. રુદ્રને ઈચ્છા હતી ક્યારની કે આઈફોન 17 પ્રો મેક્સ લાવવાની, તો આજે સપનું બાબાની દયાથી પૂરું થઈ ગયું છે. તમે પણ ખૂબ બધી શુભકામનાઓ આપજો અને આગળ આપણે બતાવશું વિડીયોમાં કે કેવું રિઝલ્ટ મળે છે, તો વિડીયો પૂરો જોજો. આજે જો રુદ્રને બહુ ખુશી છે કે એમનું સપનું પૂરું થયું, તો જોઈએ આગળ વિડીયો. જય જવાન જય કિસાન. તો આજે ફરી અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. જો આજે ઘણા દિવસે ખેતરમાં આવી ગયા અને આજે એક માણસે નવો ફોન લાવ્યો છે ને, તો એટલી ખુશી છે ને, તો રાતના વાગે ઊંઝા ને કે 4 દાડો ઉગે 4 રિઝલ્ટ જોવું. તો આજે આપણે ને રિઝલ્ટ જોવાનું છે. અને જો કેસરી કલરનો, ઓરેન્જ કલરનો ફોન લાવ્યો છે. આ સ્કૂલ તો ખાલી પાણી બરાબર તા કહે ખાલી 4 માં સ્કૂલ તો અને 8 માં તો આખી નહીં જવાય. હા પાણી બરાબર તાકો ચો લાજો ફોન નવો ફોન મસ્ત લાગ્યો, સારો લાગ્યો એટલે લાવે. મને તો કીધું કે અમારે કોઈને નહીં હોય લાવ્યું. અરે જો આજ ઘણા દાડે ખેતરમાં આવ્યા છે ફૂલો. ચમ એવું લાગે છે કે ફૂલ અલગ અલગ ઉભા. આ ફૂલ ડૂંખું, હા આ કલર પીળો છે અને પેલામાં ડૂંખું ઉપર આવી છે ને, એમાં લાગે છે. આ ડુંગુ કાપી. હા એ ભરતભાઈએ કર્યું હતું ને. આ પેલી નહીં કાપી. ચલો આવી જાઓ, તમે વિડીયો શૂટ કરો. બેમ હેડો. મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી છે, તો તમે છે ને બંને ઉતારો. એમાં રીલ ઉતારજો, આમાં આપણે બ્લોગ ચાલુ રાખજો. એ રીતના રીલ ઉતરે છે. તમારા ફોનનું રિઝલ્ટ આજ જોઈ લઈએ. હા જો વિડીયો કેવી રીતના ઉતારો છે એ બી તમને બતાવું. જો પહેલાં આપણે ફોન રેડી કરી લઈશું. લાડો 1 2 3 ફરો 1 2 3 સ્ટાર્ટ. જય જવાન જય કિસાન. તો આજ આપણે બતાવશે ઘણા દિવસે ગલગોટાની ખેતી. હજુ અમારા સાસરિયામાં તો ફૂલ ચાલુ છે, તો બધાને ખબર છે, પણ આજ પપ્પાને ઘરના ખેતરનો નજારો બતાવવાનો હોય. જો આ ફૂલ આપણે બે સાઈડ વાયેલા હતા, થોડા સમય પહેલાં બતાવ્યા હતા. અને આ ફૂલને જો ડૂંગું તોડી છે, એનો ફાયદો કેટલો થયો છે. એક જ ફૂલને લગભગ 10 ડાળીએ પડ્યું ફૂલ, તો ટૂંકું તોડેલાનો ફાયદો પણ ઘણો બધો થાય છે. આ વખતે જોઈએ બે સાઈડ એક લાઈન, એક મલ્ચિંગમાં 2 ફૂલોની લાઈન કરી. હવે જેવો ફૂલ આવે એ પણ તમને બતાવશો. જય જવાન જય કિસાન. સરસ તમે બોલ્યા. તમારા ફોનનું રિઝલ્ટ બતાવો. રિઝલ્ટમાં કોઈ ના કટાય. ખાલી એડિટ નહીં કરી હતી, એડિટ હવે કરવાનું એમ. ફૂલ આવશે લઈને તારો મસ્ત થાય ને. ચલો તો આજે આપણે ફૂલ બતાવશો. પેલી બાજુ મરચી વાલોડ વાયેલ છે, ચોળા ફળે એ થોડું ઓછું ઉજ્યું છે, એટલે નવું વાવેતર કરવાનું હોય એ પણ તમને બતાવશે. અને આજ નવા ફોનવાળા તો બસ હાથમાં જ ફોન લઈને ફર કરે છે. કેટલા દાડામાં ખુશી પૂરી થાય હે? હા પછી એવું જો આ ફૂલ પણ બહુ મસ્ત તૈયાર થાય. એમ નહીં જો કોક ભાઈ કાકડી વાળી દે, ખાવા ઉજી જ નહીં. જો મરચા પૈકી ટેટી વાઈ છે. સાહેબ ને ફોન આવ્યો.